છે 22 વિદ્યાર્થીઓ થાય 22 હવે એમ કે છે 30 વિદ્યાર્થીઓ કરવા છે કેટલા વિદ્યાર્થીઓ કરવા છે 30 વિદ્યાર્થીઓ તો સાહેબ બીજા જે 8 જોવે 8 ને ગોતીએ હાલો સાહેબ તો કેટલો જવાબ આવશે ઓપ્શન નંબર સી હાલો તમે કોની માના બાપના દીકરા છો મસ્ત 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 પ્રશ્ન છે વિચારો હાલો તમે કોની માના બાપના દીકરા છો હાલો જલ્દી વિચારો હાલો વિદ્યાર્થી મિત્રો વિચારો વિચારો તમે કોની માના બાપના દીકરા છો નો આવડો આવા પ્રશ્ન જો ઘણા કહેશે અમે અમારી માના બાપના દીકરા છે અલ્યા ભાઈ અમારી ઓપ્શનમાં પડે અમે પોતાની માના દીકરા છે અલ્યા ભાઈ પોતાની જો તમે કોની માના કીધું છે માના અને એમના બાપના દીકરા છો આવું હોય ને તો એક બ્રહ્માસ્ત્ર યાદ રાખજો આ ખાસ કાયમ આવશે હું કે ખાસ કાયમ કામ આવશે જરૂર ને જરૂર તમને સમજાશે તો કે તમે કોની માના બાપના દીકરા છો તો કે અમે હાલો પહેલો ઓપ્શન આપણે લઈ લેવી વાણેજ ગમે એક પછી એક ઓપ્શન લઈ લો સાહેબ આપણે વાણિયો વાણેજ મસ્ત પ્રશ્ન છે આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તમે કોની માના બાપના દીકરા છો શું લીધું વાણેજ હવે ભાણેજ હવે તમે કોની જગ્યાએ સાહેબ ભાણેજ લખો હું રાખશું વાણેજ ભાણેજની માતા એ સાહેબ ભાણેજની માતા એટલે ભાણેજની માતા એ આપણે શું થાય આપણે ભાણિયાની માં હોય આપણે બહેન થાય ને બહેનના દીકરાને ભાણિયો કહીએ છે ને ભાણું વાહ હાલ એટલે જવાબ એમાં ભાણું પર ટીક હતા થઈ ગયો સોરી વિદ્યાર્થી મિત્રો હજી આપણને બહુ ફાવે ને ક્યારેક ક્યારેક ટીક થઈ જાય તો આપણે શું કહીએ છીએ બહેન ઓકે ભાણું વાહ અને હવે બહેન અને બહેનના બાપા એટલે કોણ થયા આપણા પિતાશ્રી ઓકે ને આપણા પિતાશ્રીના દીકરા છીએ આપણે પિતાશ્રીના દીકરા છીએ હાલ આપણે આપણા બાપના દીકરા છીએ હા સાહેબ તો પહેલો જ ઓપ્શન વાણેજ કયો ઓપ્શન આવા પ્રશ્નો ઘણા એવા કન્ફ્યુઝ કરવા વાળા આવે ત્યારે જ્યારે તમને જે પૂછ્યું કોની કોના કયું એની જગ્યાએ એક પછી એક ઓપ્શન મૂકવાનો ફરી વાર આ પ્રશ્ન કોઈ કન્ફ્યુઝ માઇન્ડ તમારી નોલેજ પાવર માંગે તો પ્રશ્નો છે એટલે ધ્યાન રાખજો ઓકે તમે કોની માના દીકરા સાહેબ અમે ઓપ્શનમાં ભાણેજ મૂક્યું ભાણેજની માં એટલે આપણી બહેન અને બહેનના બાપા એટલે આપણા પપ્પા અને એમના દીકરા છે આપણે આપણા બાપાના દીકરા છે ને પપ્પા ઘણા તો અત્યારે કેવું કેવું શબ્દ નીકળી જવું ને આપણે તો બાપુ પિતા આવા શબ્દો નીકળતા હતા પણ પપ્પા ડેડી વાવ ઓકે પણ આપણે જેમ બને મર્યાદામાં એમાં થોડા વધારે રહીએ તો વધારે મજા આવે આપણી સંસ્કૃતિ ભૂરિયાનો છે કે ભૂરિયાનો કે આ બાપા હા આપણે બીજાનું અનુકરણ કરવાની ક્યાં જરૂર છે આપણી ભારતીય સંસ્કૃતિ ઓછી છે ઓકે એટલે આપણે બને શક્ય હોય તો પિતાશ્રી માતાશ્રી પિતાશ્રી બાપા બાપુ પપ્પા પપ્પા તો ડેડી હવે ડેડી શબ્દ ક્યારેક સર્ચ મારજો ડેડીનું ઓરિજિનલ અર્થ શું થાય કે ડિક્શનરીમાં વાંચજો ઓકે હવે આનંદી કરતા હોય 10 વર્ષ મોટો જ જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે 30 હાલો સાહેબ ધારો કે આનંદી મેરી બહેન આનંદીની ઉંમર x ધારી લીધી તમે જેની ઉંમર શોધવાની કીધી હોય ને એની ઉંમર મોટા ભાગે x ધારવાની તો કે આનંદીની ઉંમર x અને અભયની ઉંમર આપણે શું ધારશું હવે આનંદી કરતા અભય 10 વર્ષ મોટો સાહેબ આ x માં 10 નહીં દો કે અભયભાઈની ઉંમર થાય ખાસ ધ્યાન રાખજો આનંદી કરતા અભય 10 વર્ષ મોટો છે આનંદી કરતા અભય કેટલા વર્ષ મોટો છે 10 તો આનંદીની x છે તો અભયની ઉંમર કેટલી છે x + 10 કેટલી છે x + 10 હવે એમ કીધું બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો આ આનંદી બેનની ઉંમર x અને પ્લસ આમની ઉંમર x + 10 બંનેની ઉંમરનો સરવાળો કેટલો કીધો છે 30 હોય હાલો 30 x ને x 2x
વત્તા 10 બરાબર 30. હવે 2 ને 10 તો કે 12. એ ભાઈ એ બે નો સરવાળો ન થાય તો જ બીજા પાઠમાં ભણીને આવ્યો છું ગણિતમાં પ્રથમ સત્રમાં ગણિત પડતી હે ધ્યાન દે મારા વીરા. ઓકે તો કે કારણ કે સાહેબ આ ચલ કહેવાય અને અચળ કહેવાય. હંમેશા સમાન ચલ અને સમાન ઘાત વાળાની બાદબાકી થાય છે, એમને એમ થતી નથી. સમાન ચલ હોવું પડે અને સમાન ઘાત હોવી પડે. આ સમાન ચલ છે તો થશે નહીં, તો 10 પ્લસ આ સાઈડ આવે તો -2x બરાબર 30 - 10. ઓકે x બરાબર 30 માં 10 જાય તો 20 અને આ 2 હતા. આ બે ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં. ઓકે હાલો આ સાઈડ આવે તો ભાગાકારમાં x બરાબર 20/2 2 દાન 20. x બરાબર કેટલા મળી જાય વિદ્યાર્થી મિત્રો 10. તો ઓપ્શન આપણે x કોને ધાર્યો તો આનંદીની ઉંમર થઈ ગઈ 10 અને અભયની ઉંમર 10 વત્તા 10 એટલે અભયભાઈની ઉંમર થઈ ગઈ 20. આ બંનેની ઉંમરનો સરવાળો 30 થઈ ગયો. તો તમને આનંદીની ઉંમર કીધી. આનંદીની ઉંમર કેટલી આવશે? ઓપ્શન નંબર એ. ફરીવાર ધ્યાન રાખજો, આનંદી કરતા અભય 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ થાય તો આનંદીની ઉંમર કેટલી હશે? ઓકે ધારો કે જેની ગોતવાની કીધી એને x ધારી લેવાનો. ધારો કે આનંદીની ઉંમર x અને અભયની ઉંમર x વત્તા 10. હવે x ને 10 x વત્તા 10 એટલે કેટલા થશે? તો કે ઓકે આ બંનેનો સરવાળો જો આનંદની x ધારી તો અભયની કરતા 10 મોટો હતો તો x માં 10 નાખી દો. હવે આ ઉંમરનો સરવાળો તમને કીધું 30 છે. આનંદી અને અભયભાઈની ઉંમરનો સરવાળો 30. x ને x 2x. ઓકે આ 2x અને 10 પ્લસ આ સાઈડ જાય તો માઈનસ 30 માંથી 10 જાય તો 20 અને અહીંયા બે ગુણાકારમાં છે આ સાઈડ આવે તો ભાગાકારમાં 20/2 એટલે કેટલા આયા 10 જવાબ આવ્યો. તો આનંદી બેનની ઉંમર કેટલી છે? 10 વર્ષ છે. ઓકે હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. બી ની પુત્રી એ સાહેબ આ બી જો ખાસ યાદ રાખજો. હલો એ ખાસ યાદ રાખવાનું છે. બી ની પુત્રી જ્યારે તમે કોઈ સ્ત્રી પાત્ર દર્શાવો લોહી શબ્દ જો ટૂંકમાં સમજાઈ દઉં ધ્યાન દેજો. જ્યારે તમે કોઈ સ્ત્રી પાત્ર દર્શાવો ઓકે તો એને પાણીપુરી ખવડાવવા લઈ જવાની. શું? જ્યારે કોઈ પણ સ્ત્રી પાત્ર હોય તો એને પાણીપુરી. શું? પાણીપુરી. જ્યારે કોઈ પણ સ્ત્રી પાત્ર દર્શાવો તો પાણીપુરી. અને જ્યારે પુરુષ પાત્ર હોય ડિબ્બે. ઓલું પોપટલાલમાં નથી આવતું જેઠાલાલમાં ડિબ્બા હે ડિબ્બા તો કુવારા કઈ વાંઢા. પોપટલાલ ચાચાજી કહે છે ને ડિબ્બે એટલે યાદ રાખજો આપણે બધા ડબ્બા છીએ. હું છે ડબ્બા અને હોગર્યું પાણીપુરી ખાય છે ને પાણીપુરી વધારે ખાય છે. રેડી? જ્યારે સ્ત્રી પાત્ર દર્શાવવાનું થાય તો ભૂલતા નહીં એ આલો બેન ખાઓ. ડોશીમાં હોય તો દાંત ન હોય તોય ખવડાવી દેવાની વાત છે. અને જ્યારે પુરુષ પાત્ર હોય તો ડિબ્બે. અરે ભાભો હોય તોય કહી દઉં ડિબ્બા નહીં કહેવાનું. આદર વિચાર. બી ની પુત્રી એચ યાદ રાખજો વડીલને હંમેશા ઉપર રાખવાના અને બાકીનાને નીચે રાખવાના. ખબર પડી ગઈ? બી ની પુત્રી એચ તો સાહેબ આ બી. આ બી ની કુતરી એટલે સોરી પુત્રી. આ બી ની પુત્રી કોણ છે? એ છે. પુત્રી એટલે સાહેબ સ્ત્રી થયું એટલે સાહેબ પાણીપુરી આપણે ખવડાવી દેવાનું. લ્યો બેન ખાઓ. યાદ રાખજો બી ની પુત્રી એ જ. આ બી માતા છે કે જો બાપની દીકરી હોય ને કે માની દીકરી હોય માતા પિતાનો આપણે શોખ ઉલ્લેખ કર્યો નથી. સી ની માં બી છે એ અહીંયા સી અને સી ની માં બી છે. એ આ માતા થઈ ગઈ ને સી ની માં કોણ છે? બી. હવે સી કોણ છે એ નથી ખબર. સી નો વાય ડી છે. સી નો વાય જો આ ભાઈ એટલે સમાન સાઈડમાં દર્શાવવાનું. સી નો વાય ડી છે. ભાઈ એટલે એ ડિબ્બે. ઓકે તો ડી નો એ સાથે શું સંબંધ? એ ને શું થાય? આ ડી રહ્યો તો કે એનો સાહેબ ભાઈ થાય. એનો શું થાય? ભાઈ થાય. ત્રણેય ભાઈ બહેન થઈ ગયા ને. ઓકે ફરી વાર જોજો બી ની પુત્રી એ છે. આ બી ની પુત્રી એ
અને સી ની માં બી છે, સી ની માં બી, ઓકે, અને સી નો ભાઈ ડી છે, સી નો ભાઈ એ કોણ છે? ડી. હવે તો ડી નો એ સાથે શું સંબંધ? ડી નો આ ડી નો એ સાથે શું સંબંધ? તો કે એ ને શું થાય? એ સાથે કીધું છે એટલે આને જોવાનું. આ એ ને શું થાય? તો કે એને સાહેબ ભાઈ થાય. ઓપ્શન નંબર કયો આવશે? ડી. હવે આગળનો પ્રશ્ન, પિતા, સોરી વિદ્યાર્થી મિત્રો, પ્રિન્ટ મિસ્ટેક છે, પણ આપણે ઓપ્શન ડી ઘૂંટી જ નાખવાનો છે, વાય જ આવે. શું આવશે? વાય. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 5 સપ્તાહ અને 12 દિવસમાં કુલ કેટલી? સપ્તાહ એટલે અઠવાડિયું. 5 અઠવાડિયામાં દિવસ કેટલા? એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 5 સપ્તાહ 35 દિવસ. હાલો, 5 સપ્તાહ અને 12 દિવસમાં કુલ કેટલા કલાક હોય છે? 5 સપ્તાહ એટલે 35 દિવસ, ખબર પડી ને? 5 અઠવાડિયા અને 7 દિવસ હોય એટલે 7, 5 ગુણ્યા 7 એટલે કુલ દિવસ કેટલા? 5. હવે અને 12 દિવસ, અને 12 દિવસ. હાલો, અને 12 દિવસ, ઓકે. હવે તો એમાં કુલ કેટલા કલાક હોય છે? 7 ને 2, 5 ને 2 7, 3 ને 1 4. કેટલા થયા? 47 થયા. કેટલા થયા? દિવસ કેટલા થયા? 47. હવે 47 દિવસમાં કલાક કેટલી? તો એક કલાકમાં 24, એક દિવસમાં 24 હોય તો આને ગુણ્યા 24 કરી નાખો તો 1 0. 2 સત્તા 14 નો ચોગડો વધી પડી 1, 7 2 ચોક 8 ને 1 9, 2 સત્તા 14. હવે 7 ચોક 28 નો આઠડો વધી પડી 2, અને ચોકે ચોકે 16 ને 2 18. ઓકે, તો 8, 8 ને 4 12 નો બગડો વધી પડે 1 11 28. તો કેટલો જવાબ આવશે? ઓપ્શન નંબર એ. હાવ ઇઝી પ્રશ્નો. તો આવા પ્રશ્ન અમુક એ પૂછી લે છે, તો આવડવો પડે, જરાય ચિંતા કરવાની નથી. 5 સપ્તાહ અને 12 દિવસમાં કુલ કેટલા કલાકો હોય છે? 5 સપ્તાહ એટલે 5 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7, તો 5 અઠવાડિયામાં 35, અને 12 બીજા 35 ને 12 47 દિવસ કીધા. હવે 47 દીમાં કલાક કેટલી હોય? એક દિવસની 24, તો 47 દિવસની કેટલી? 47 ગુણ્યા 24 એટલે 1028. જવાબ શું આવશે? 1028. એક ટેનિસ ખેલાડીઓ 16 ખેલાડીઓ છે. જો પ્રત્યેક ખેલાડીઓ એકબીજા સાથે રમે તો કુલ કેટલી રમતો છે? એક ટેનિસમાં કેટલા ખેલાડી? 16. યાદ રાખજો, આ પ્રશ્ન આઈએમપી કરી નાખો. આઈએમપી આવા જ પ્રશ્નો અમુક પૂછે પણ ફેરવીને પૂછે કે 16 વ્યક્તિઓ મળ્યા છે, બધા વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કુલ કેટલી વાર હાથ મિલાશે? હવે આની ગણતરી હવે હું છું 16 જણા છે તો હું કેટલા હારી મિલાવીશ? 15 બધા 15 જણા હારી મિલાવીશ. હવે 15 માં વધ્યો એ કેટલા હારી મળાવશે? એ 14 જણા હારી મળાવશે. હવે આની માટેનું સૂત્ર છે આ એન જેવું છે. મેચ રમે, આની જગ્યાએ ઘણી વાર હોય હાથ મિલાપ, મેચ રમે, કુસ્તી કરે, ગમે તે હોય, પણ આપણે થોડું કે ગભરાવાની જરૂર નથી. એક ટેનિસમાં 16 ખેલાડીઓ છે તો એની માટેનું સૂત્ર છે n બરાબર n-1 છેદમાં 2. આ સૂત્ર ખાસ મોસ્ટ આઈએમપી યાદ રાખી લેવાનું કે હાથ મિલાવે કે ગમે કરી. ઓકે, હવે n એટલે શું? તો કે સાહેબ 16, અને કાઉન્સમાં n-1 એટલે 16 - 1 છેદમાં 2. હવે આ n જો આ સૂત્ર છે, n એટલે જેટલી ખેલાડી કીધા હોય, જેટલા દોસ્તો હાથ મિલાવવા માટે, એનું માટે. આવો એક ભાઈબંધીનો દાખલો પૂછાઈ ગયો હતો. હવે 16 કાઉન્સમાં છે, 16 માંથી 1 જાય તો 15 છેદમાં 2. હવે 15 ગુણ્યા 16 કરશો એટલે 240 છેદમાં 2 બરાબર. હવે ભાગાકાર કરશો 240 ભાગ્યા 2 એટલે 120 દુ 240, એટલે ઓપ્શન નંબર બી 120. ઓકે, યાદ રહી ગયો વિદ્યાર્થી મિત્રો? જો ખાસ 16 ખેલાડીઓ છે, પ્રત્યેક ખેલાડી એકબીજા સાથે રમે તો કુલ કેટલી મેચો રમશે એની માટેનું સાહેબ સૂત્ર છે. બાકી એના સિવાયનો કાંઈ ઉપાય
નથી. એના સિવાયનો ઉપાય છે. જો એક ઉપાય કહું, અમુક જગ્યાએ સૂત્ર. હવે જો 16 જણા છે, અમે 16 4 જણા સમજી લો, 4 છે. ઓકે, તો અમે એકબીજા સાથે હાથ મિલાવશું તો હું કેટલા જણા હારી મિલાવીશ? 3 હારી મિલાવીશ ને. હું મારી હાથ મારા હારી નહીં મળું. કા ખટાણા સાહેબ રામ રામ, એમ તો હું નહીં કહું. હું બીજા 4 હારી, બીજા 4 હોય તો 3 હારી કરીશ. હવે આ 3 વધ્યા, હું નીકળી જો બધા હાથ મિલાવી તો ત્રીજો વધ્યો, એ કેટલા હારી મિલાવશે? 2 હારી. હવે 2 વધ્યા, આ 2 જણા હોય એ કેટલા એક જ વખત હાથ મિલાપ કરશે ને? રામ રામ, જય શ્રી કૃષ્ણ. ઓકે, તો એક વખત તો ટોટલ કેટલો થયો? 6. ટોટલ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 6. એવી જ રીતે આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, 16 હોય તો આને માટેનો આપણે આ ઉપાય કરીએ. 16 છે 15 હારે, 15 છે 14 હારે, 14 હોય 13 હારે, 13 હોય 12 હારે, 12 હોય 11 હારે, 11 હોય 10 હારે, 10 હોય 9 હારે, 9 હોય 8 હારે. એમ કરીને આ સરવાળો કરીને ગમે એમ કરીને આનો જવાબ લાવવાનો છે. કારણ કે NMS નું 3 કલાકનું વિદ્યાર્થી મિત્રો પેપર હશે. કેટલી કલાકનું હશે? 3 કલાકનું પેપર હશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 120 આવી ગયો. આ સૂત્ર યાદ રાખી લેજો, ન હોય તો લખી નાખજો પોતાની બુકમાં. 1 ઓક્ટોબર 2000. હાલો, 1 ઓક્ટોબર ને 2018 કયો વાર છે? ભોલેનાથ કે વાર હે? સોમવાર. કયો વાર છે? સોમવાર. તો એમ કે છે 1 ઓક્ટોબર 2019. 1 ઓક્ટોબર ને 2019 ના રોજ કયો વાર? ઓકે, 1 ઓક્ટોબર 2018. એક વર્ષ બદલાઈ ગયું. કેલેન્ડર વાળું ચેપ્ટર હું આખો વિડીયો મૂકવાનો છું. જો સામાન્ય વર્ષ હોય ને એનો પહેલો અને છેલ્લો દિવસ સમાન હોય. ઓકે, અને લીપ વર્ષનો એક દિવસનો તફાવત જોવા મળે છે. પણ આ આખું એક વર્ષ બદલાઈ ગયું તો આ સોમવાર છે. એક વર્ષ બદલાઈ જાય ને, જો ફીટ વર્ષ બદલાઈ ગયું. 1 ઓક્ટોબરે તમે ભેગા થયા છે, હવે આવતી 1 ભેગા થશું 1 ઓક્ટોબરે, તો એક વર્ષ બદલાશે. એક વર્ષ બદલાય ને એટલે એક વાર વધે. સામાન્ય વર્ષ હોય તો લીપ હોય તો 2 વધારવાના છે. પણ આ 2018 રહ્યું ને એને 4 વડે ભાગી શકાશે નહીં. આની માટેનું કેલેન્ડરનું સ્પેશિયલ ચેપ્ટર લઈને આવવાનું છું. તૈયાર રહેજો. એમ તો બહુ જલ્દી લાયા જ દેવું પડશે. 2018 અને 2019 એટલે એક વર્ષ બદલાણું. તો સોમ હોય તો કયો થઈ ગયો? મંગળવાર. કયો વાર આવશે? મંગળવાર. ઓકે, ઓપ્શન નંબર એ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 71 થી 73 માં અર્થપૂર્ણ ક્રમ ગોઠવો. હાલો, શર્ટ, રૂ, કપાસ, કાપડ. હાલો વિદ્યાર્થી મિત્રો વિચારો જલ્દી, હું ભૂ પી લઉં. વિચારો. હાલો હાલો વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, જો પેલા રૂ જોયું છે ને, કપાસ માંથી નીકળે ધોળું સફેદ સોનું તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, સફેદ સોના તરીકે કોને ઓળખવામાં આવે? તો કે રૂ, કપાસ ને. રૂ સૌથી પહેલા આવશે રૂ, પછી આવશે કપાસ, અને પછી કપાસમાંથી કાપડ બને, અને કાપડમાંથી શર્ટ. તો પેલા આવશે 2, 3, 4, 1. પેલા રૂ, કપાસ, કાપડ, અને કાપડમાંથી શર્ટ બનશે. એટલે ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. હાલો સાહેબ, લાકડામાં કોલસો, જો લાકડું હોય લાકડામાંથી શું બને? કોલસો. કોલસામાંથી વિદ્યુત મેળવો, અને વિદ્યુતમાંથી પંખો. તો સાહેબ કયું? 1. હાલો પેલા 1 આવતું હોય. 1, 4, 2, 3. તો આવો ઓપ્શન કયો છે? 1, 4, 2, 3. તો ઓપ્શન નંબર બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાકડું, લાકડામાંથી કોલસો બને, ને કોલસામાંથી વિદ્યુત, ને વિદ્યુતમાંથી પંખો ફરે. હાલો
હવે પેલા જો આ પતંગિયાનું જીવન ધોરણ ઈયળ, ઈયળમાંથી પ્યુપા, પ્યુપામાંથી કોસેટો થાય, કોસેટામાંથી પતંગિયું. યાદ રાખજો પ્યુપા. હાવ અતિશય તમે ન હોય તો ગૂગલમાં કે ગમે સર્ચ મારજો પ્યુપા. જેવડી ઝીણી જીવાત હોય ને પ્યુપા, ઈયળમાંથી પ્યુપા. ઓકે, શું પ્યુપા, પ્યુપામાંથી શું કોસેટો, કોસેટામાંથી શું પતંગિયું. ઓકે, સર્ચ આ બધાયના તમે તસવીર ઇમેજ જોશો તો ભૂલાશે નહીં. આવા પ્રશ્ન પૂછાય છે હો, એટલે ધ્યાન દેતો રહેજે તું. હાલો, પેટર્ન પૂરી કરવાની છે. 1 ગોળ, 2 ત્રિકોણ, 3 ગોળ, 4 ત્રિકોણ. ઓપ્શન નંબર ડી. આવો હોય તો ઈઝી પ્રશ્ન. ઓપ્શન નંબર ડી. આગળના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, 4. જો પેલા 4 ઈંટો હતી, પછી 3 ચણે, પછી 2 ચણે. આપણે આવી રીતે યાદ રાખી લેવું. જો 4 3 2. હવે આની ઉપર 1 ઈંટ લાગી જશે. 1 લાગે એટલે ઓપ્શન નંબર કયો આવશે? એ. આવા ઈઝી પ્રશ્નોમાં બહુ ખોટી થવાની આપણે જરૂર નથી. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ જો આ તગડો આમ હતો, એ સાહેબ આમ હતો, અને આ ઉપરનું ઘૂંટેલું એ સાહેબ પડી ગયો. હાલો, એક જ મિનિટ. પડી ગયો, આમ થઈ ગયો બીજી આકૃતિમાં, અને પછી ત્રીજીમાં આમ થયું. જો આમ હતો એનો આમ ફરી ગયો, જો આમ ફરી ગયો એટલે આમ થઈ ગયું. હવે આનો આમ ફરી ગયો એટલે આમ થઈ ગયું. હવે ચોથામાં આમ ફરે એટલે ઊંધો થઈ જશે. એક આમાંય ઓપ્શન છે અને એક આમાંય હતો સી માં, પણ આ ટપકુર્યું આ સાઈડ રહે છે. ઓકે, એટલે ઓપ્શન કયો આવશે? બી. બી ઓપ્શન એકદમ સાચો જવાબ. જો આ એક એક રાઉન્ડ આમ ફરતો જાય છે, ઘડિયાળની દિશામાં ફેરવતો, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. હવે 77 થી 82 માં એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલી છે, તેના આધારે આનો જોઈ જ લેવી. અરે વાહ વાહ. 3. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, ફેન ઉઠાઈ લો. હાલો, જો ત્રિકોણ, આવા ત્રિકોણ આપેલા છે. અહીંયા 3 છે, 7 છે. ઓલા ભૂલ થઈ ગઈ. જો ત્રિકોણ 3 છે, વિચારો ક્યાં સુધી તમે? 4 3 ને 7 અને વચ્ચે છે 84. બીજા ત્રિકોણમાં છે 5 2 3, વચ્ચે છે 30. ત્રીજા ત્રિકોણમાં છે 4 3 5, વચ્ચે છે પ્રશ્નાર્થ. હવે આવો પ્રશ્ન આવે તો હોરખાઈની પોતાની બધી બુદ્ધિ દોડાવવાની છે. ઓકે, તો કે સાહેબ આમાં કરવું શું? હોરખાઈને વિચારો. હવે એમ કીધું આનો જે કઈ સંબંધ છે એવા સંબંધથી આ જોડાયેલું. હવે એવા જ સંબંધથી આપણે આને જોડવાનું. હાલો, 4 ને 3 7, 7 ને 7 14, 14 છતાં 84. અરે વાહ, એમ થાય. 5 ને 2, 5 ને 2 7, 7 ને 3 10. ઓકે, 10 છતાં 70. એટલે એમ આવતું નથી તો બીજી રીતે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બાદબાકી આ બધાનું મિશ્રણ કરીને વચ્ચેનો ગમે કરીને લાવવાનો છે. સરવાળામાં ન આવે ગુણાકારમાં જો ને, ગુણાકારમાં ન આવે તો ઉપરની બેન સરવાળો નીચે કાઢી નાખો. આમાં જો 4 તેરી 12 ને 12 છતાં 84, 5 દુ 10 ને 10 તેરી 30, 4 તેરી 12 ને 12 પંચા 4 તેરી 12. ઓકે, 4 તેરી 12 ને 12 પંચા 60. તો ઓપ્શન શું આવશે? એ. 12 પંચા 60. જો બધાય ફરતે ફરતેનાનો ગુણાકાર હતો. હવે આવી આકૃતિ તમને ક્યારે આવડશે? જ્યારે બહુ જ વધારે તમે સોલ્યુશન કર્યું હશે. ઓર કે લગાવી દીજો શ્રેણીમાં, ખાસ લગાવજો. શ્રેણી ટાઈપ જ આકૃતિ છે. જો આ 12 નો વર્ગ છે અને 2 નો ઘન. 12 ને 2 14. આ લે મળી હતા ને ગયો એમને એમ આપણે તો અમથા જોતા હતા. આ 11 નો વર્ગ અને 3 નો ઘન. 11 ને 3 14. વાહ, શું સાહેબ વાત છે. આ 64 ત્રિકોણનો ઘન છે, ઉપર સોરી વર્ગ છે. ઉપરના બધા વર્ગ હતા તો 64 8 નો વર્ગ છે. અને હવે 12, 8 માં કેટલા ઘટે છે? 4 ઘટે છે. હવે 4 નો ઘન કેટલો થશે? તો કે સાહેબ 64 થશે.
તો ઓપ્શન નંબર કયો આવશે? બી. 4 નો ઘન 64 થાય ને, એટલે ઓપ્શન નંબર બી. હાલો, ઓપ્શન બી બિલકુલ સહી જવાબ. હવે આગળનો જોઈએ. હાલો, 42 માં 4 જાય તો 38. અરે વાહ. 42 માંથી 16 જાય તો 26, 16 માંથી 8 જાય તો 8. હવે આ બાજુની બાદબાકી, 8 માંથી 4 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 4 વધે. 8 માંથી 4 જાય તો 4. ઓપ્શન નંબર સી. હવે આગળનો દાખલો જોઈએ. હાલો, હવે 9 ને 6 કેટલા? 9 6 54. જો આ 9 ને 6 15, 15 ને 50 કાંઈ ભેગું થતું નથી. તો 6 ચોક 24, 24 9 33, 33 ને 50 નથી થતું. તો 9 6 54, 54 માંથી 4 કાઢો. 54 ના 2 નો ગુણાકાર. 9 6 54 અને 54 માઇનસ 4, 4 તો 4 એટલે 50 આવી ગયા. અરે વાહ સાહેબ. જો તો છેલ્લામાં થાય 7 8 56, 56 માંથી 3 કાઢો તો 56 માઇનસ 3 બરાબર 53. અરે વાહ સાહેબ, એમાંય થઈ ગયું. હવે 8 7 63, 63 માંથી 5 કાઢી નાખો એટલે 8 7 56 થશે. કેટલા થશે? 56. એટલે ભાઈ ઘડિયા કરીને 8 7 56, 56 માંથી 5 કાઢો તો 51. ઓપ્શન નંબર ડી. હાલો, હવે આગળનો જોઈએ 81 મો પ્રશ્ન. હાલો, એ સાહેબ શું કરશો? વિચારો. હવે એકાદો તમે વિચારો. શ્રેણી વારંવાર ગણવાથી આવે છે, એમને એમ આવડશે નહીં. વિચારો બરોબર. તમે ઊંડી બુદ્ધિ દોડાવો. જોવો તો ઉપર જો 7 1 7, 7 2 14 પ્લસ 1 કરો તો 15. અરે વાહ સાહેબ. જો આવી રીતે તમને લખેલા છે 7 જો 7 છે, પછી 15 છે, 31 છે, 63 છે, 127 છે. અહીંયા ખાલી જગ્યા આપીશ. 7 દુ 14 ને 14 ને 1 15, 15 દુ 30, 30 ને 1 31, 31 દુ 62, 62 ને 1 63, 63 દુ 126, 126 ને 1 127, 127 દુ 250, સોરી 254, 254 ને 255. ઓકે, આને 2 વડે ગુણીને પ્લસ 1, 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 તો 255 બિલકુલ સહી જવાબ છે. હવે આગળનો 82 મો જોઈએ. હાલો, 7 તેરી 21, 21 પંચા 85. અરે 21 પંચા 155, 56 એમ ભેગું નથી થતું. વિચારો શું એવી મિસ્ટેક છે આવી શ્રેણી હરખાઈ. વિચારો નોલેજ થી. હાલો, 5 ને 3 8, 7 પંચા 35. 5 ને 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 8 ને 8 સત્તા 56 મળી ગયો. 6 ને 1 7, 7 પંચા 35 અને 7 ને 2 9, 9 6 54. ઓપ્શન નંબર બી. જો ખાસ ધ્યાન રાખજો. હજી એક વાર કહું છું વિદ્યાર્થી મિત્રો, પછી બીજી વાર કહીશ નહીં. હવે અહીંયા જો 5 તેરી 15, 5 તેરી 15, એટલે સોરી 5 ને 3 8, 8 સત્તા 56, 6 ને 1 7, 7 પંચા 35, 7 ને 2 9, 9 6 54. ઓપ્શન નંબર બી. કયો આવશે? ઓપ્શન નંબર બી. હાલો, નીચેની આકૃતિ પરથી 63 થી 85 ના પ્રશ્નોનો ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરો. હવે ખાસ જો ત્રિકોણ એટલે રમતવીર. આ ત્રિકોણની અંદર જે કોઈ આવા દાખલા પૂછાય છે ને, હેલા છે મારા વાલીડા. હવે હાવ ઈઝી છે, આવડી જાય એવા છે. રમતવીર માટે સાહેબ ત્રિકોણ. રમતવીર માટે ત્રિકોણ. નૃત્યકાર કરે છે જે નૃત્યકાર એટલે એમની ધા ધીંગ ધા. ઓકે, એવું. નૃત્યકાર માટે છે વર્તુળ અને સંગીતકાર માટે છે લંબચોરસ. હવે આ પ્રશ્નનો ઉલ્લેખ કરીને જે આ લંબચોરસ અંદર આવે ને 2 6 8 9 એ બધા સંગીતકાર, અને જે આ ગોળ અંદર આવે ને એ બધા નૃત્યકાર.
ત્રિકોણની અંદર આવે એ બધા રમતવીર. હવે આગળના પ્રશ્નો જોઈએ આપણે. એવા કેટલા રમતવીર છે જે નૃત્યકાર સંગીતકાર પણ છે? એ સાહેબ એવા કેટલા રમતવીર? આયરા રમતવીર જે નૃત્યકાર છે. નૃત્ય એટલે ગોળમાં આવી જાય તો 6 પણ સંગીતકાર છે એટલે લંબચોરસમાં આવી જાય છે. તો આ બધાની અંદર જો 6 એક જ આવે છે. 8 રહ્યો એ ત્રિકોણ રમતવીરમાં આવતો નથી. 4 રહ્યો ઓકે એ સંગીતકારમાં નથી આવતો. 3 રહ્યો એ સંગીતકારમાં આવતો. બધાની અંદર સમાવેશ થઈ જતો એવો એક જ છે 6. તો એવા કેટલા રમતવીર છે જે નૃત્યકારે છે અને સંગીતકારે છે? તો ઓપ્શન નંબર એ. આવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, પૂછાવાની ચાન્સ વધારે છે અને આવો પ્રશ્ન તમને આવડવો પડે. હવે ફક્ત સંગીતકાર હોય એવા કેટલી સંખ્યા? ખાલી સંગીતકાર. એ સાહેબ આ સંગીતકાર ખાલી હો. હાલો હવે આ તો આ એક ગણવાના નહીં. જો આ બે રમતવીર થઈ ગયા, નીકળો. એ આ લે આ સાહેબ નૃત્યકાર થઈ ગયો, એ નીકળો. તો ખાલી સંગીતકારની અંદર આવતા હોય એવા કેટલા છે? 9. તો ઓપ્શન નંબર શું આવશે? ડી ઓપ્શન એકદમ સાચો. હાલો એવા કેટલા નૃત્યકાર છે જે સંગીતકાર પણ છે? નૃત્યકારમાં સાહેબ ગોળ અને સંગીતકાર પણ છે. સંગીતકાર એટલે ચોરસ. રમતવીર નો આપણે આ રમતવીર છે 6. હાલે 6 ભાઈ નીકળતું. હવે એવા તો કેટલા છે? 8. એવા કેટલા નૃત્યકાર છે? નૃત્યકાર એટલે સાહેબ ગોળ અને સંગીતકાર એટલે સંગીતકાર એટલે લંબચોરસ. તો એવા કેટલા છે? તો કે એવા 8 છે. ઓપ્શન નંબર એ. તો ઓપ્શન કયો આવશે? એ. 2.25 કલાક એટલે કેટલી મિનિટ થાય? 2.25 કલાક. 2 કલાક એટલે 120 મિનિટ અને 1.25 કે એટલે 15. યાદ રાખજો. પોણા કે તો 45, 1.25 કે તો 15, અડધી કે તો 30 મિનિટ. ઓકે અને પા કે ઘણી વાર પા નો શબ્દ આપણે 5 મિનિટ તો ઓછી આવે. 2.25 કલાક એટલે કેટલી મિનિટ? તો 0 ને 5 5 5 2 ને 1 3 135 મિનિટ. 2.25 કલાક સાહેબ 2 કલાક. જો 2 વાગ્યા અને 15 મિનિટ. 2.25 કેવી ને આપણે 2.25 વાગ્યા એટલે 2 વાગ્યા એટલે 120 અને 15 એટલે 15. તો કેટલા આવશે? 135. 2 કલાક એટલે 120 ને 15 એટલે 135. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે છે? 1 લાખમાં 100 વખત 1000 હોય. હા સાહેબ 1000 ની 100 નોટ હોય ને તો 1 લાખ રૂપિયા હોય. એકદમ સાચું. પણ આપણે કીધું કયું ખોટું પડે છે? 2 કરોડ એટલે 200 વખત લાખ. હા સાહેબ જો 1 કરોડમાં 1 કરોડ હોય તો કેટલી વખત લાખ આવે? 100 લાખે 1 કરોડ થાય. તો 2 કરોડ હોય તો 200 લાખ. હા સાહેબ એ વાત સાચી જ છે. 3000 એટલે 300 વખત 10. હાલો હવે 1000 હોય 1000 માં કેટલી વખત 10 ની નોટો જોવે? તો 100 10 ની નોટો જોવે. કેટલી જોવે? 1000 માં 100 જોવે. તો 3000 માં કેટલી જોવે? 300. હાલો સાહેબ એ વાત જ. 30 લાખ એટલે 3 વખત લાખ? ના 30 લાખ એટલે 30 લાખ. 30 લાખ એટલે થોડા 3 વખત થાય. તો ઓપ્શન નંબર કયો આવશે? ડી. બિલકુલ સાહેબ ખોટો જવાબ બોલે છો. 30 લાખ એટલે વાંચતો ખરા. આવું થોડું હાલે મારા ભાઈ. કેન્સલ. માએ એક કેકના 8 ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? હવે કેક આ એક કેક છે. હાલો કેક બને ક્યાં લગી સેલિબ્રેશન ઓછું કરાય. કેકનું કેટલા ભાગ કરે? 1 2 3 4 5 6. હાલો 8 ભાગ કરે છે. ઓકે હવે એમાંથી એક ભાગ તેના ભાઈને આપે છે. આ એક ભાગ ખાઈ લીધો. કોને આપી દીધો? એના ભાઈને. તો માહી ભાઈ કેટલા ભાગ વધ્યા? 7 ભાગ વધ્યા. 7 ના છેદમાં 8. કુલ ભાગ કેટલા હતા? 8 હતા. હવે આ જે ભાગ વધ્યા છે એનું વજન કેટલું છે? 1015 ગ્રામ. 1000 કેટલું છે? 15 ગ્રામ છે. તો કેકનું કુલ વજન કુલ કેટલા ભાગ હતા? આખી કેક હતી. એક કેક હતી ને? કેટલી કેક હતી? આખી કેક હતી. તો એક કેકનું કુલ વજન કેટલું? ચોકડી ગુણાકાર. તો 1015. ઓકે અને એના ગુણ્યા
1 આ 1 ઉપર આવતો રહ્યો અને છેદમાં 7/8 જો આ ચોકડી ગુણાકાર 8 છે ક્યાં વયા જશે ઉપર તો ગુણ્યા 8 છેદનો છેદ હોય એ ઉપર વયો જાય તો 1015 ભાગ્યા 7 કરો એટલે 7 × 7 7 × 7 115 આવશે કેટલા આવશે આને ભાગાકાર કરશો એટલે 115 અને 115 અઠા 15 અઠા કેટલા થાય 15 ચોક 60 ને 15 અઠા 120 અને 800 900 ને ઓહો ગુણાકાર કરી લેવી 15 હાલો ફરી વાર જોઈ લેવી માહી એક ના એક જ મિનિટ બધું ઇરેઝર મારી દો સાહેબ કઈ ખબર ન પડે હાલો ફરી વાર માહી એક કેક ના 8 ભાગ કરે છે હાલો સાહેબ એક કેક ના 8 ભાગ એટલે માહી ને 7/8 એક કેક ના 8 ભાગ કરે છે એટલે સોરી એક ભાગ દઈ દો એટલે 7/8 તો બાકી રહેલા ભાગનું વજન કેટલું છે 1015 ગ્રામ છે કેટલું છે 1015 ગ્રામ છે તો કુલ વજન કુલ એટલે એક કેકનું વજન કેટલું તો ચોકડી ગુણાકાર ત્રિરાશિ મૂકતા તો 1015 ગુણ્યા 1 અને છેદમાં આ આખું આવતું એટલે 7/8 પણ આ છેદનો છેદ હોય એ અંશમાં વયો જાય 1015 ગુણ્યા 1 છેદમાં ગુણ્યા 8 આવતું રહ્યું છેદમાં 7 તો 1015 ભાગ્યા 7 ઉપર મૂકી દઉં છો હાલો 7 × 7 3 1 7 ચોક 28 હાલો 3 3 5 7 5 35 તો કેટલા આવ્યા 145 આને છેદ ઉડાડ્યો એટલે 145 ગુણ્યા 8 × 8 ગુણ્યા 8 ઓકે 145 ગુણ્યા 8 કરવાના ચાલો 145 100 ને ક્યાં કરો અહીંયા કરી નાખો ને સાહેબ 145 ગુણ્યા 8 8 5 40 વધી પડી 4 8 ચોક 32 36 વધી પડી 3 8 1 8 8 ને 3 11 તો કેટલું હશે 1160 વજન હશે ઓપ્શન નંબર કયો આપશે ઓપ્શન નંબર સી એકદમ સાચો જવાબ હવે નીવા પોતાના જન્મદિવસની પાર્ટીમાં માટે 1.5 કિલો ખમણ અરે વાહ ખાવાની વસ્તુ આવી ક્યારની ભૂખ લાગી હતી હવે 1 કિલો ખમણ હાલો પોતાની પાર્ટી માટે 1 કિલો ખમણ ગરમા ગરમ મને બહુ ભાવે ખમણ પોચા પોચા એમાં ચટણી મરચાં તળેલા ખમણ ઢોકળા આપણે ગુજરાતીઓનું ફેવરેટ વાનગી ખમણ ખમણ હવે 1.5 કિલો ખમણ અને 1500 ગ્રામ આલે એટલે 1 કિલો ને 5 એટલે કેટલા ગ્રામ થાય તો 1 કિલો અને 5 એટલે 1.5 કિલોમાં કેટલા ગ્રામ આવે તો કે સાહેબ 1500 ગ્રામ આવે 1 કિલોમાં 1000 તો 1.5 કિલોમાં 1500 ગ્રામ ખમણ હાલો 1500 ગ્રામ ખમણ અને 1500 ગ્રામ લાડવા 1.5 કિલો લાડો અલ્યા ભાઈ હાલો અને 1500 ગ્રામ ખમણ અને 1500 ગ્રામ લાડવા 1500 ગ્રામ ખમણ 1500 ગ્રામ લાડવા તો તે સંદર્ભે સંગત વિકલ્પો પસંદ કરો જો 1.5 કિલો ખમણ કે ને એટલે 1500 તો પહેલું શું છે ખમણ કરતા લાડવાનું વજન વધારે છે ખમણ રહ્યું એની કરતા લાડવા ના બંને 1500 ગ્રામ જ છે એમનો કરતા સાહેબ લાડવા ભારે આવે એટલે આપણને જોખીને દીધા છે આનો વજન છે ને એટલો જ ખમણનો છે બંનેનો 1500 ગ્રામ છે તો ખમણ કરતા લાડવા વધારે પડે ખોટી વાત છે ઓકે હવે બીજું વાક્ય લાડવા કરતા ખમણ કદમાં વધુ છે લાડવા જો કદમાં નાના હોય ખમણ તો લાડવાને આટલા લાડવા હોય કિલો 1.5 કિલો થાય ખમણ આટલા હોય તો 1.5 કિલો થાય તો કે ઓપ્શન નંબર બી પણ ઘડીક આને પેન્ડિંગ મૂકો તો ઘડીક કઈ ડાઉટ બાઉટ હોય તો ખમણ અને લાડવાનું વજન સરખું છે
સંદર્ભે કયું સાચું છે? તો આ સાચું જ છે ને. સારું, આપણે અગાઉ ઘૂંટીને ભાગી ન ગયા કર, પાછો ધક્કો થાત. વિકલ્પો બી અને સી બંને સાચા છે. બંનેનું વજન, બંનેનું દળ કેવું છે? સાચું છે. એટલે બંને વિકલ્પો કેવા આવશે? સાચા. જો 6 વખત 30 માંથી 30 બે વખત બાદ કરવામાં આવે તો શું મળે? જો 6 વખત 30 છે, એ ન હોય આવું દોડ નાખવાનું. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત, 1 2 3, એમાં 2 વખત 30 બાદ કરવામાં, આ 1 વખત બાદ, 2 વખત બાદ, તો કેટલી વખત તો બાદ કરવામાં શું મળે? 150 મળે. સરવાળો કરો તો ના, સરવાળો કેટલો થયો? 120. તો એ ન મળે. 150 નીકળ. 120 મળે. હા, તો ઓપ્શન નંબર બી કરીને ભાગતા નહીં. 4 વખત 30 મળે. 1 2 3 ને 4. હા સાહેબ, 4 વખત 30 મળે. તો બી અને સી બંને ઓપ્શન નંબર ડી. અને મોટા ભાગે એક રાજકોણ વિદ્યાર્થી મિત્રો તો આવું જ આવે છે. બી અને સી બંને. જ્યારે આવો ઓપ્શન ભાળો ને એટલે પેલા આને જે વધારે ધ્યાન દેવાનું, ડાઉટ વાળો લાગે ને તો કયો આવશે? ઓપ્શન નંબર ડી બિલકુલ સાચો જવાબ.